પૈસા છે. આ કેટલા પૈસા છે? 10 પૈસા નથી, 10 રૂપિયા છે. શું છે? આ પછી આ બરાબર. એ નોટમાં તમને પૈસા તો સરસ સમજણ પડે નહીં ને? પછી આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 10. આ 2, આ 5, આ 2, આ 1, પછી આ 2, 1, 5, પછી આ 5, 2, 1, 5, 2, 2. બરાબર. હવે મારે દુકાનમાં 15 રૂપિયાનું સામાન લેવા જવું છે. કુલદીપ, કેટલા રૂપિયાનું? 15. તો મને આમાંથી 15 રૂપિયા કાઢીને તું બતાવી દે. ચાલ કુલદીપ. હા, સરસ. 10 ને 5 એટલે આ 15 રૂપિયા છે. બરાબર. હવે બીજી વાત, મારી પાસે આ 20 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. મારે દુકાનમાંથી 10 જ રૂપિયાની વસ્તુ લેવી છે. તો દુકાનવાળા ભાઈ મને કેટલા રૂપિયા પાછા આપે? ચિરાગ 10 રૂપિયા. સરસ. કેટલા રૂપિયા? 10 રૂપિયા. સરસ. હવે મારી પાસે 50 રૂપિયા છે પૈસાની. કેટલા રૂપિયા છે? 50. એમાંથી મારે 30 રૂપિયાની વસ્તુ લેવી છે. તો મારી પાસે કેટલા રૂપિયા પાછા વધે? દુકાનવાળા ભાઈ મને કેટલા પૈસા? 20 રૂપિયા પાછા આપે. સરસ. હવે તમારી પાસે 5 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. અને તમારે 10 રૂપિયાની વસ્તુ લેવી છે. તમારે જો કેટલા રૂપિયા બીજા જોઈએ? 5. સરસ. તમારી પાસે 10 રૂપિયા છે. કેટલા છે? 10 રૂપિયા. તમે 8 રૂપિયાનું પેન, પેન્સિલ, રબર લીધું. તો બીજા કેટલા રૂપિયા તમારે વધે? 2 રૂપિયા. કેટલા રૂપિયા વધે? 2 રૂપિયા. 2 રૂપિયા વધે. કેટલા વધે? 2 રૂપિયા. સરસ. મારી પાસે 100 રૂપિયા છે. મારે 70 રૂપિયાનું સામાન લેવું છે. પૈસાની 70 રૂપિયાનું હું સામાન લેવા જાઉં તો દુકાનવાળા ભાઈ મને પાછા બીજા કેટલા આપે? 30. વેરી ગુડ. 30 રૂપિયા. સરસ. હવે ધારો કે મારી પાસે 10 રૂપિયા છે. તો હું 7 રૂપિયાનો સામાન લેવા જાઉં છું તો દુકાનવાળા આપણને કેટલા પૈસા પાછા આપી દે? 3. કેટલા? 3. વેરી ગુડ. આપણને પૈસા તો બહુ સરસ સમજણ પડી જાય. કેવું? પછી આ 10 રૂપિયાનો સિક્કો લઈને આપણે બરફ ખાવા જઈએ તો કેટલાનો આવે બરફ? 5. તો એ બરફ ભાઈ આપણને કેટલા પૈસા પાછા આપે? 5 રૂપિયા. 5 નહીં બોલવાનું, આપણે 5 બોલવાનું. શું બોલવાનું? 5. આપણે પહેલા ભણીએ છીએ એટલે આપણે બોલવાનું સરસ. કેવું બોલવાનું? સરસ બોલવાનું. હવે મારી પાસે 150 રૂપિયા છે. કેટલા? 150. એમાંથી હું 100 રૂપિયાની વસ્તુ લઈ લઉં તો મારી પાસે કેટલા પૈસા વધે? 50. વેરી ગુડ. મારી પાસે 20 રૂપિયા છે. આ 20 રૂપિયા છે. 10 ની 2 નોટો છે. મારે સામાન લેવું છે 30 રૂપિયા. તો મારે હજુ કેટલા પૈસા ખૂટે? રૂપિયા 10 રૂપિયા. હવે ધારો કે દુકાનવાળા ભાઈ તમને આમ છૂટી છૂટી નોટો આલે. કેટલા થયા? 40 રૂપિયા. 40 રૂપિયા. બરાબર ને? હવે આ 2 છે. આ 2 છે. અને આ 1 છે. તો કેટલા રૂપિયા થયા ત્યાં? 5. સરસ. 2 વત્તા 1 એટલે 5. સમજણ પડી ગઈ? હવે આ કેટલા છે જોજો હો તમે. કોણ વાતો કરે છે? ચાલો ગણજો. 10 વત્તા 5 વત્તા 5 કેટલા રૂપિયા થયા? 20. 20 થયા. 10 વત્તા 5 વત્તા 5 કેટલા થયા? 20 થયા. બરાબર ને? ફરી ગણજો. 5 વત્તા 5 વત્તા 1 કેટલા રૂપિયા થયા? 11.
કેટલા થયા 6. 2 વત્તા 1 3 નહીં બોલવાનું 3 બોલવાનું. હિમાંશુ ને માહી 3 બોલવાનું. કેટલા બોલવાના 3 બોલવાના. હવે તમારે કશું પૂછવું છે બેન? ગણતરી કરવી છે? સિદ્ધાર્થ કુલદીપ મોડા માંગવી નાખે ને છોકરું બેસને ગમે ના. હવે તમને તમારા મમ્મી છે ને 20 રૂપિયા લઈને સામાન લેવા મોકલે છે દુકાનમાં. કેટલા રૂપિયા લઈને 20. આ કેટલા છે 10 ને 10 20. તમારે સામાન લાવવાનું છે 14 રૂપિયા. કેટલા રૂપિયાનું 14. તો તમને દુકાનવાળા ભાઈ કેટલા રૂપિયા પાછા આપે? 14 રૂપિયાનું તો સામાન લેવાનું છે. નાજુ શાંતિથી કરો. થોડી ભૂલ છે. 6. કેટલા રૂપિયા? કેવી રીતે ગણી લેવાના એ જોઈ લો. 14 તો છે 15 16 17 18 19 ને 20. 6 રૂપિયા થઈ ગયા. આવી રીતે આપણે યાદ રાખવાનું એટલે દુકાનવાળા આપણને છેતરી જાય નહીં. આપણને મમ્મીએ કહ્યું હોય કે બેટા 14 રૂપિયાનો સામાન લાવજે, બીજા પૈસા પાછા લાવજે. તો આપણે 14 થી પછી ગણવાનું કે મમ્મીએ આપણને 20 રૂપિયા આપ્યા છે, 14 રૂપિયાનું આપણે સામાન લેવાનું છે. તો એથી ગણવાનું 15 16 17 18 19 ને 20. 20 ના આવે ત્યાં સુધી ગણવાનું એટલે 6 રૂપિયા થાય. ચાલો એવી રીતે ફરી આ 20 રૂપિયા છે એમાંથી મારે 12 રૂપિયાનું સામાન લેવાનું છે. તો પછી કેટલા પૈસા પાછા મળે? ગણો પહેલા શાંતિથી. 8. કેટલા થાય? તો કેવી રીતે ગણવાનું? 20 રૂપિયા તો છે જ અને 12 રૂપિયાનું સામાન લેવાનું છે. સરસ. 8 રૂપિયા. સરસ થઈ ગયું ને? ખબર પડી ગઈ ને? ફરી એકવાર કહી દઉં. ચાલો 20 રૂપિયા છે આપણી પાસે. આપણે 11 રૂપિયાનું સામાન લેવાનું છે. કેટલું વિરાટ? 11. તો આપણે કેવી રીતે ગણવાના? ના સમજણ પડે તો જોઈ લો. 11 તો છે એટલે આપણે 12 થી ગણવાના. 12 13 14 15 16 17 18 ને 19. કેટલા થયા? 19. અને આ 20. તો કેટલા થયા? 9 રૂપિયા દુકાનવાળા આપણને પાછા આપે. આવી રીતે ગણતરી આપણે મનમાં કરી લેવાની એટલે કોઈ આપણને છેતરી જાય નહીં. પડી ગઈ બધાને પૈસા ને રૂપિયામાં સમજણ? પછી છે ને પહેલા 25 પૈસા આવતા હતા, 10 પૈસા આવતા હતા, એવા બધા પૈસા ખબર છે તમને? ઓકે. આવી રીતે આપણે આ પૈસાની ગણતરી કરવાની, રૂપિયાની ગણતરી કરવાની ને આપણે રૂપિયા પૈસા શીખવાના છે. એટલે આપણે કોઈ દુકાનમાં સામાન લેવા જઈએ, મમ્મી આપણને સામાન લેવા મોકલે તો આપણે છેતરાઈ જઈએ નહીં. એવી રીતે ગણતરી કરવાની છે. બરાબર? અમારી શાળાના વિડીયો ગમતા હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે.